મહારાણા પ્રતાપનું સપાખરું ગાઉં છું એટલે બેનું દીકરીઓને કહું નારી શક્તિની શું તાકાત. મહારાણો જ હોય પણ મહારાણા પ્રતાપ આરાવલીની ગાળીઓમાં 25 વર્ષ જે ઓહિકા પાણાના કરીને હોઈ ગયા ને, એ નારી શક્તિ રાજપૂતાણી એમના અર્ધાંગના અજબદે પવાર છે ને. નકર એ એમ ન કહે કે ભાઈ આ બધાની જેમ અમને લઈ જાઓ ને ચિત્તોડના હવા મહેલમાં, અમને પિકનિકમાં લઈ જાઓ, એવું ન કહે. પણ નહીં, મહારાણા પ્રતાપનો શેરો ખાલી ઝાંખો પડે ને, પડખે ઊભીને અજબદે પવાર નામના રાજપૂતાણી કહેતા હતા મથુરભાઈ કે રાણાજી થાકી ગયા હો ને તો થોડોક સમય પોરો ખાઈ લ્યો, ચેતક ઘોડો ને કડે બાંધેલી 2 તરવાર મને આપી દો, આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું હોય ભલામણ. હા પણ ત્યાં તો પોરહના પલ્લા છૂટી જતા હતા મહારાણા પ્રતાપને. આ પડકારની મજા છે. બાકી બજારમાં બગડાટી બોલે કે તમે અંદર રહેજો, હું તેડમાંથી જોઈ લઉં. હા વાહ મહેશ વાહ. ત્યાં તો પાછી બધું પતી જાય ને, બગડાટો પૂરો થાય પછી બહાર નીકળે, બધું પતી ગયું, તું જન્મો તે દુણું પતી ગયું. એની વાત નથી, પણ આને રોલ મોડેલ આ જયવંતાબાઈ, મહારાણા પ્રતાપના માં જયવંતાબાઈ, એમના અર્ધાંગના અજબદે પવાર, શિવાજીના જનેતા જીજીબાઈ, વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન, બેનું દીકરીઓ, આને બધાનો રોલ મોડેલ રાખજો. આ બોલીવુડ વાળા પાવડરિયા આપણા રોલ મોડેલ ન હોય. ધોળો પાવડર હું કે તો એ ઊભા થાય. હા, અને તમારા બાળકોને હારી 2 વાર્તાઓ સમજાવજો, સુરવીરોની વાર્તાઓ સમજાવજો, ખાનદાનીની વાતો સમજાવજો, અને હારા 2 હાલરડા. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુખી નથી. ગામડામાં તો મને ખબર નહીં, હેરમાં તો ખાવા નથી દેતા ધણીને, સોફે બેઠા બેઠા રોતા હોય. બિચારી કેટલી દુખી છે, એ દુખી નથી, પણ આ અનુપમો દુખી છે બિચારો, ખાધા વગરનો હાવ. એનું ધ્યાન રાખો, અને વધારે થાય તો માફ કરજો, પણ મારે ચારણ તરીકે રહેવાય નહીં વાસુભાઈ. એટલે કહેવાય જાય મને કે સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, અને કોના રૂમમાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય, તોય 1700 એપિસોડ જોવાય છે. તમે વિચાર તો કરો. બાપ ને દીકરી, ભાઈ ને બેન, ગુરુ ને શિષ્ય, અને માં ને દીકરો હારે બેહીને જોઈ શકે એવું નથી આવતું. એક આ ડાયરાઓમાં જ રહ્યું છે સ્ટેજ માથેથી, બાકી નથી આવતું. એટલા માટે આ વાતો કરીને અમારે કહેવું પડે છે. હલ્દી મેદાન માથે યવ નોની ખોદ નામ વાર વાર કાયા સાહી મોક લોન ખોદ માથે એકલો નાટકો રાનો હટકો એકતાવીના બકુના મદાન. અને મને વલ્લભભાઈની યાદી અહીં કરાવી, વલ્લભભાઈ પટેલ. મને થોડો વાંચવાનો ના બધો શોખ, હું આમાં ભણશું, પણ મને લખતા વાંચતા મારા બાપુજીએ શીખાડ્યું છે. અને એ બાપુજી પ્રકારના બાપુજી એમ, એમાં કાંઈ ઘટે નહીં. અને અહીંયા બેઠેલા બધાને પૂછી લેજો, વડીલો હોય એમને, જેના મા બાપે ઊભા મોરના ધોકા નાખ્યા હોય ને છોકરા, એના બાળકો કોઈની માર ખાઈ નહીં આવે. હાવ હકીકત છે. હા, બાકી નકરું માલ્યું દેખી લ્યું, માર ખાઈને આવી છે, હું માલું દેખું લ્યું. એટલું બધું પંપાળોમાં એને પડવા દો, એને લીમડે સડાવો, ન્યાથી પછાડો. આ મજબૂત હોવા જોઈએ. ખડતલ પ્રજા હોય આપણી સૌરાષ્ટ્ર ગુજરાતની ધરતીની, ભારતની ધરતીની. કાંઈ માયકાંગલાનો આ દેશ છે જ નહીં. આ દેશ બહુ મજબૂતાઈ વાળો દેશ છે. અહીંયા બાળકોએ પણ બલિદાન આપ્યા. 8-8 વર્ષના 12-12 વર્ષના બાળકોના ક્રાંતિ માટે મારી પાસે દાખલા છે. સાહેબ, આ ક્રાંતિકારીઓ છે ને, એને એકવાર ધીરે ધીરે આપણે આ વાતો બધી, અને વલ્લભભાઈને હું વાંચતો તો મને વિચાર થાય કે કેવડું મોટું બલિદાન જે માણસે મહેનત કરી છે. અને 565 રજવાડા, એમાંથી 562 રજવાડાએ જે ભોગ આપ્યો મથુરભાઈ, મને વિચાર થાય કે અટાણે આપણે બસમાં બેઠા હોય ને તો સીટ એક આપણે પાકીટ મૂકી દીધું હોય તે દેતા, મારું પાકીટ પહેલા આવી ગયું હતું, પણ તું મૂકી ગયો એ સારું, બીજું શું આવે. નકર પાકીટ પડ્યું રહે ને તું વયો જાય. એક સીટ 2 કલાક બસમાં ખાલી ન કરી હગાય. એ પોતાના બાપ દાદાના માથા રેડી અને જે રજવાડા મેળવેલા હોય, એ ગોહિલવાડ ગંગાજળ કુળની પાસે વલ્લભભાઈ પટેલ જ્યારે આવ્યા અને કીધું કે આપણો દેશ આઝાદ થઈ ગયો, બધું રેડી છે, પણ ટુકડા ટુકડા થઈ જશે. આફ્રિકામાં યુવાનો ને ખબર છે, આમાં તમે જોઈ લેજો, 52 દેશ છે આફ્રિકામાં. આફ્રિકામાં કેટલા દેશ? 52 દેશ. પ્લેનમાં ઘડીકમાં અમે ગયા હતા, ઘડીકમાં 3 દેશ ફરી ગયા પ્લેનમાં. ખબર પડી કે આપણે અહીંયાથી જો ચોટીલા જવું પડે ને તોય વિઝા લેવી પડે, અને ગિરનારનો મેળો કરવા માટે ભાવનગર વાળા આવે તો એને વિઝા લેવા પડે. તમારે જ લેવા પડે, કારણ કે આ તો ગાયકવાડમાં આવી જાય ને, અમરેલીમાં છે ને. હા, તો તમારે ગિરનારના મેળો કરવા વિઝા લેવું પડે. બોલો, એ વલ્લભભાઈને ખબર પડી અને કૃષ્ણકુમાર સિંહજીને જઈને વાત કરી
તેથી ગંગાજળિયું ગોહિલ કુળ એણે એમ કીધું મારો ભારત અખંડ રહેતો હોય ને તો એના માટે મારા 18 હે પાદર ઓળ ઘોળ છે. ભલા માણસ આનું ઋણ આપણે ક્યારે ચૂકવી શકીએ? અને પછી એક ઠેઠ સુધી આમના જસદણથી લઈ જામનગરથી લઈ અને આખા ભારતમાં આપ જાણો છો. પણ મારે વાત ઈ કેવી, તેથી વલ્લભભાઈ પટેલે બધાય રજવાડા પાસેથી એક બંગલો લીધો હોત ને તો 550 બંગલા હોત એની પાસે, અને 1 કરોડ રૂપિયો લીધો હોત તો 565 કરોડ રૂપિયા તેથી હોત. અટાણે કેટલા થાય? તો મોટા મોટી કંપનીઓ કોની હોત અટાણે? વલ્લભભાઈ પટેલના દીકરાને એને પરિવારને હોત ને. પણ સાહેબ, જે માણસ દુનિયા છોડે ને, નાયબ વડાપ્રધાન હોય ભારતનો, ગૃહ પ્રધાન હોય, એ માણસ જ્યારે દુનિયા છોડે ત્યારે એના ખાતામાં પૂરા 300 રૂપિયા ન હોય ને એના 3000 કરોડના ટેચ્યુ ઊભા થાય. એમનેમ નથી થતું. જેડે તેડેથી નથી એ કિરત ઊંધા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. આ બધું વાંચી મને ઘણી વાર શું હોય, ઘણા શું કહે કે ભાઈ આ પટેલ ને દરબારો રજવાડા લઈ લીધા. એ તો તમે વાંચો જ ખબર પડે ને કેવી મિત્રતા. હું નહીં, ગોહિલવાડ ધણી કૃષ્ણકુમારસિંહજી પોતે બોલ્યા છે, એનો દસ્તાવેજ લખેલો છે. એ વલ્લભભાઈ માટે શું બોલ્યા, જામનગર સ્ટેટ શું બોલ્યા છે, જસદણ સ્ટેટ શું બોલ્યા છે, કેવા વખાણ ને કેવી મિત્રતા, એ વાંચો ત્યારે ખબર પડે. આપણે શું પૂરેપૂરી ભૂતમાં ખબર ન હોય એટલે ઘણા કે રજવાડા કોણે લઈ લીધા હતા ને એ મને ખબર છે. વલ્લભભાઈ નહોતા લઈ લીધા, પણ આખા ભારતના કોણે લઈ એટલે ગાદીએ બધા હતા, પણ બધાય કોણે લઈ લીધા હતા? જે એના પાવર હતા એ બધા અંગ્રેજોએ પેલા લઈ લીધા હતા. અને એની કૂટનીતિથી અને લઈ લીધા એનું એક જ કારણ, તાકાતથી એની ત્રેવડ નથી લઈ શકે. પણ આપ હિતી કૂટી હિતે સારે હિદવાન તૂટે. હું આમ જાઉં, મારો ભાઈ આમ જાય, મારો નાતીલો આગળ વધે મને મજા ન આવે, એવું જ્યારે થવા માંડ્યું હતું હામું, ત્યારે આ ઘટના બની. નકર ભારત ઉપર કોઈથી મીઠ ન માંડી શકાય. એ પણ વાત એટલી જ હકીકત છે. અને અહીંયાથી ભાગવતના ખોળામાં હું તમે આવ્યા છે એમાં હું આવું. અહીંથી કાલ ઘરે જઈએ અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ આપણને મળ્યા એવું તમારે મીટર માપવું હોય તો એટલું જ તમને મીટર આપું છું હું. એમાં હું આવું, આપણે બધાય કાલ ઘેરે જઈને આપણો પાડોહી આડોહી નાતીલો ગામનો બીજો ત્રીજો હારી નવી ગાડી છોડાવે અને આપણને અંદર મોજના તોરા છૂટે જ માનું દ્વારકા વાળાના આશીર્વાદ મારા ઉપર ઉતર્યા છે. આ વાત હકીકત છે. અને જો ખાસ કરીને મેં આમ તો શરૂઆતમાં બોલ્યો હતો ત્યારે તમે ઓલામાં હશો એટલે ફરીને કહી દઉં મામા કહે છે એટલે ચાવડા પરિવારના આમંત્રણને માન આપી અને જેટલા મહેમાનો એટલો સમય આપ્યો એ બધાનો ખૂબ ખૂબ આભાર માને છે ચાવડા પરિવાર. મામા કહે છે એટલે બે તમારી બબે કડી લઈ લો મામાની ફરમાય, એક મુખડું ને એક કડી બે ની એટલું લઈ લઉં, બધાને ન્યાય મળી જાય. બીજું મારું જ લખેલું ગીત છે કે કાન આવો તો માખણ ના માટ છે, કાન આવો તો માખણ ના માટ છે રે, આખા વ્રજને વાલમ તારી વાટ છે રે, આખા વ્રજને વાલમ તળી વાટ છે રે, કાન આવી જાવ તો માખણ ના માટ છે. શિવાજી મહારાજ હિન્દુ ધર્મ રક્ષક એમના હાલરડા ગાતા જીજીભાઈ
નિહારો મહેકે વાયુ નો મહેકારો જગનામાં જગનાર કરે તું નિર્મા મેરા નામ કરે તું વગડામાં વનરાઈ ઘટા તું લાલ ગુલાબી વેલ લતા તું તરવરમાં કુપળિયો તું મા ફોરમમાં ફાગણિયો તું મા સુરા ને કળિયો તું મા પીડા પટના વળિયો તું મા વાયુ રૂપે વિચરે વનમાં કાનકમાં ગલમાં કલકનમાં આહુત જ્વાલા માય અગનમાં લાભ જપે માં હોય જગનમાં લગ્ની હોય તો હોય જગનમાં પરદીપે ખોડલ 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 ખોડિયાર ખોડલ ખોડિયાર ખોડિયાર પરદીપે ખોડિયાર ખોડિયાર જપતા રામ નામ ના થઈ જાય લટકા અંતરની જાણસ તું કાઈ પેલી કાજે જટલું બાઈ જાણસ તું કાઈ પેલી કાજે જટલું બાઈ ભલે વગર તું ખપના નાવે આયે જા કમવારે નાવે હારો કે જાણું જોગણ જાજી વાત જાણું કાલાવાના કરતા કરતા ફળીએ તારે પાયે પડતા અરજી બે ખોડલ ખોડલ જપતા રામ નામ ના લઈ જાય રટકા લઈ લો કારણ કે બધાય અને બીજું ઈ કે બધાય બધું એક પ્રોગ્રામમાં ન આવી જાય તો અમારે પછી કાલે ક્યાં જાવ તમારે પાછો કરવાનો છે પણ મામાનો ભાવ ખીમાણિયા પરિવાર જાનિયા થઈને આવ્યા છે તો એની ફરમાઈશ ન લઈ તો એકચ્યુઅલી અમને મજા ન આવે ચાવડા પરિવારને સારું ન લાગે બરોબર છે કારણ કે ચાવડા પરિવારને ખીમાણિયા પરિવારને બિરદાવવા પડે પણ આ તો એની ફરમાઈશ છે ફરમાઈશ તો બધાને લાગુ પડે એવી છે બલિદાનની એટલે મારું એક ગીત લખેલું છે મુખડું ને એક કડી કે દેવાત બોદરના એ જી સાપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારાને ગરજની ગાદી અને મારાની ગામ બરબાદી દેવાત બોદરના દેવાત બોદરના એ સપને આવી એની રાજપૂતાણી બેન તારાને ગરજની ગાદી મારાની ગામ બરબાદી હા વિક્રમ મામા વાહ વિક્રમ મામા વાહ ભલે પછી આવજો હવે હા
દ્વારકાધીશની ખોડિયાર માતની 9 લાખ લોબડિયાળીની ભારત માતની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ